માધાપરની યુવતીની બનાવટી આઈડી બનાવી પજવણી કરનાર શખ્સ ઝડપાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. તાજેતરમાં માધાપર પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલા છે. જે બંને ગુનાઓમાં ભોગ બનનાર જે છે એ મહિલાઓ છે. એક ગુનામાં જે મહિલા છે ભોગ બનનાર, એમની સામે એમણે આરોપી છે સલીમ મામદ કુંભાર અને એની પત્ની હમીદા કુંભાર, એ બંનેની વિરુદ્ધમાં જે ફરિયાદ આપેલી છે એમાં ફરિયાદની હકીકત એવી છે કે આ બેનની દાબેલીની લારી હતી અને પછી એ લોકોની નજીકમાં લારીઓ હતી ને એ રીતે પછી એમને પરિચય થયો સલીમ મામદ કુંભાર સાથે અને એમને ઘરે એકવાર જેમ પરિચય આગળ વધ્યો એ પછી એ લોકોને કોઈની બર્થડે માટે બોલાવ્યા આ બેનને અને સાંજની એ બર્થડેની પાર્ટીમાં આ બેનને કંઈક એવું પીણું પીવડાવી દીધું કે બેન બેભાન થઈ ગયા. પછી જ્યારે બીજા દિવસે ઉઠ્યા ત્યારે એ બેન પોતાની બહુ જ કળંગી હાલતમાં વસ્ત્રવિહીન અવસ્થામાં જોયા અને એમને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે શું દુષ્કૃત્ય થયું છે. પછી આ સલીમ મામદ કુંભારે એ બેનને ધમકીઓ આપવાનું ચાલુ કર્યું અને કીધું કે તારા આવા ફોટા પાડી લીધા છે, ફોટા અમે વાયરલ કરીશું અને એમ જુદા જુદા સમયે ધાક ધમકી આપીને પૈસા પડાવતા હતા. એટલે એ બંને વિરુદ્ધ આ રીતે દુષ્કૃત્ય કરવા માટેનો અને ધાક ધમકી આપીને પૈસા પડાવવાનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આ કેસમાં કેટલા સમયથી આરોપી મહિલાને હેરાન પરેશાન કરતો તો મોડી ફરિયાદ શા માટે થઈ? હા, જે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા 7 મહિનાથી પણ વધુ સમયથી સલીમ મામદ કુંભાર અને એની પત્ની આ રીતે એ મહિલાને હેરાન કરતા હતા, ધમકીઓ આપતા હતા અને એની પાસેથી પૈસાની માંગણી કરતા હતા. એટલે આ 7 મહિનાથી આ મહિલાએ કેમ આ રાહ જોઈ એનું અમે પૂછપરછ કરી ત્યારે એ મહિલાએ એવું જણાવ્યું કે એ બેનને સલીમ એવી ધમકીઓ આપતો હતો કે મારે બધા પોલીસ મારા ખિસ્સામાં છે, પોલીસવાળા મારું કંઈ નહીં બગાડી શકે, તું કેસ બી કરીશ તો બી હું બહાર નીકળીને તને જોઈ લઈશ, તને મારી નાખીશ, છોકરાને મારી નાખીશ, એવી બધી ધમકીઓ આપતો હતો. એટલે પછી અમે જ્યારે રેકોર્ડ કાઢ્યો ત્યારે અમને ખબર પડી કે છેલ્લા 3 વર્ષમાં આ સલીમ મામદ કુંભારે પોલીસમાં કુલ 120 અરજીઓ કરેલી છે, જેમાંથી 13 અરજીઓ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ, ડીવાયએસપી જનકાન સાહેબ છે, ડીવાયએસપી જાડેજા સાહેબ છે, એ ડિવિઝનના પીઆઈ વિરુદ્ધ ને એવી રીતે અલગ અલગ અધિકારીઓ વિરુદ્ધ કુલ 13 અરજીઓ કરી છે. ટોટલ 120, એમાંથી 13 અરજીઓ સલીમ મામદ કુંભારે કરેલી છે અને 5 થી 6 અરજીઓ એની વાઇફ હમીદાએ કરેલી છે. અને એટલે એને પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેક જગ્યાએ એને અરજીના કામે બોલાવવામાં આવતો હોય છે અને એની પાસે દરેક અધિકારીઓના નામ, એમના મોબાઈલ નંબર બધું જ છે. અને એ આ બાબતનો ઉપયોગ એ પેલી ભોગ બનનારને ધમકી આપવા માટે કરતો. એટલે ભોગ બનનાર બિચારા બેન જે છે એ ડરતા હતા કે આની બધી ઓળખાણ છે અને આ છૂટી જશે તો મને અને મારા છોકરાને મારી નાખશે. એટલે એ ધમકીના લીધે એ બેન 7 મહિના સુધી સહન કર્યું. જે ભોગ બનનાર છે એ પીડિતા, એમને એક મોબાઈલ નંબરના એક ધારકે એમને ફોન કર્યો અને ફોન દ્વારા પછી એમને પરિચય થયો અને એ બંનેને પછી વિડીયો કોલ પર વાત કરતા હતા અને એ વિડીયો કોલ પર વાત કરતા પેલી સામેની વ્યક્તિએ આમનો સ્ક્રીનશોટ પાડી લીધો અને પછી એ સ્ક્રીનશોટ પાડીને એમના નામથી એક ફેક આઈડી બનાવ્યું અને એ ફેક આઈડી પર આ બેનનો જે સ્ક્રીનશોટ છે એ મૂકીને એમનો જ નંબર મૂક્યો અને પેલું એક કોલગલ ટાઈપનું એમનું એક બનાવ્યું આઈડી કે કંઈ પણ કામ હોય તો આ સંપર્ક કરવો એમ. અને પછી એ બેનને પણ એ રીતે બદનામ કર્યા છે અને એ વ્યક્તિ વિરુદ્ધ, એ મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ વ્યક્તિને મોબાઈલ નંબર એનો જે છે એની ડિટેલના આધારે માધાપર પોલીસ સ્ટેશન દ્વારા હસ્તગત કરવામાં આવેલો છે. એ વ્યક્તિ બનાસકાંઠાની સુઈ ગામની વ્યક્તિ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર
અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.